નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોયલા એશિયલમાં બપોરે વિસ્ફોટ બાદ આગ લાગતા આસપાસના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા। ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં જાણે ભૂકંપ આવ્યો હોવાનું વાતાવરણ ઊભું થયું। વડોદરાના કોયલી ખાતે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઇનરીમાં સોમવારે સાંજે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા અફરાતફરી મચી। ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના કોયલી વિસ્તારમાં એક તબક્કે જાણે ભૂકંપ આવ્યો હોય તેમ વિસ્તાર ધણધણી ઉઠ્યો। દેશની અને રાજ્યની કરોડરજ્જુ સમાન ગુજરાત રિફાઇનરીમાં 10,000થી વધુ લોકો ફરજ બજાવે છે તેવા કોયલી રિફાઇનરીમાં સોમવારે બપોરે પ્રચંડ ધડાકા બાદ ભયંકર આગ લાગી। આગ અને તેના ધુમાડા દૂર સુધી 7 થી 8 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા। બ્લાસ્ટ બાદ વિકરાળ આગને પગલે કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી, જેના પગલે કર્મચારીઓને છોડી મૂકવામાં આવ્યા હતા અને પ્રાથમિક તબક્કે બેન્ઝીન મટીરીયલ ભરેલા ટેન્કમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું। ધડાકો એટલો પ્રચંડ હતો કે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો। 3:30 વાગે આગ લાગી હતી। સાંજે 6 વાગ્યા સુધી આગ જોવા મળી રહી હતી। 10 જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓ, ફાયર ફાઇટરો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસમાં હતા। પ્રચંડ ધડાકા બાદ વિકરાળ આગના સમાચારને પગલે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જવાહરનગર પોલીસ, છાણી પોલીસ સહિત ફાયર બ્રિગેડનો કાફલો કોયલી રિફાઇનરી ખાતે દોડી આવ્યા। બેન્ઝીન નામનું મટીરીયલ અત્યંત જ્વલનશીલ હોય છે અને ત્વરિત જ્વલનશીલ હોવાથી તેમાં પ્રચંડ ધડાકા સાથે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રિફાઇનરીમાં જેમાં બેન્ઝીન મટીરીયલનું સ્ટોરેજ છે ત્યાં જ એક બેન્ઝીન મટીરીયલ ટેન્કમાં આ બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે રિફાઇનરીમાં ફરજ બજાવતા 10,000 કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો। મેઇન ગેટથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ ટીમો સિવાય કોઈપણ પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી નથી। ઘટનાની જાણ થતાં જ કોયલી અને આસપાસના સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો। લોકો રિફાઇનરી ખાતે દોડી આવ્યા તો બીજી તરફ જે લોકો રિફાઇનરીમાં ફરજ બજાવતા હતા તેઓના પરિવારજનો દ્વારા સતત ફોન કરવામાં આવ્યા અને કેટલાક સગાઓ ઘટનાની જાણને પગલે રિફાઇનરી ખાતે દોડી આવ્યા। બ્લાસ્ટ અને આગને કારણે 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।